માય યુટ્યુબ ફેમિલી ચલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરી મહિનામાં લેવાની છે। હમણાં જ આપણી દ્વિતીય પરીક્ષા પૂરી થઈ ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામનું સેકન્ડ એક્ઝામની પરીક્ષા લેવાઈ ગઈ છે। એનું પ્રશ્નપત્ર લઈને આવી છું। વિભાગ ડીનો દાખલા નંબર આપણે 37મો કરશું। ભાગ ડી વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી 12 માર્ક્સનું પૂછાય છે। દરેકના 3 ગુણ હોય છે અને એક પ્રશ્નના 4 માર્ક્સ હોય છે। વિદ્યાર્થી મિત્રો, મારી એક તમને એડવાઇસ છે, તમારે પાઘડીનું ચેપ્ટર પરફેક્ટ કરી લેવાનું। પાઘડીના ચેપ્ટરમાંથી 37મો ને 38મો દાખલો ફરજિયાત પાઘડીનો જ પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, શું કામ આપણે ચેપ્ટરમાંથી 4 માર્ક્સ જવા દઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી કહી શકાય। એક્ઝામમાં 2 તો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે અને 99% વિદ્યાર્થીઓ આવો દાખલો ગણતી વખતે સૂત્રમાં ભૂલ કરતા હોય છે। તો જરૂરથી નોટ ડાઉન કરી લેજો મારો આ દાખલો વિદ્યાર્થી મિત્રો, અને આ વિડીયો ફૂલ જોજો। તમને નાની નાની ટિપ્સ આપીશ એક્ઝામમાં કામ આવી શકે તેવી। હવે આપણી રકમ છે, મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ છે। અપેક્ષિત વળતરનો દર 10% છે। છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1 લાખ છે। તો ભારિત સરેરાશ પદ્ધતિને આધારે અધિક નફાની 2 ગણી પાઘડી ગણો। વિદ્યાર્થી મિત્રો, તમને ચોખ્ખું કહી દીધું છે કે ભારિત સરેરાશ પદ્ધતિને આધારે। હવે તમને કન્ફ્યુઝન થશે કે ભારિત સરેરાશ પદ્ધતિ ક્યારે વાપરવાની? તો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું, ખાસ નોટ ડાઉન કરી લેજો। તમને વિકલ્પ 1 ગુણમાં કામ આવી શકશે, સાઇડ એક્ઝામમાં કામ આવશે। કોમર્સ ફિલ્ડની સાઇડ એક્ઝામ આવતી હોય છે ને, ઓડિટર, એકાઉન્ટન્ટ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, ક્લાસ 1 to AO, એ બધી એક્ઝામમાં તમને કામ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નફો સતત નફો વધે એટલે ધારો કે પહેલા વર્ષનો નફો છે 1 લાખ, બીજા વર્ષનો નફો છે 1,50,000, ત્રીજા વર્ષનો નફો છે 2 લાખ। જ્યારે નફો સતત વધે ત્યારે પણ ભારિત સરેરાશ લેવાનું। અને આ દાખલો જુઓ, પહેલા વર્ષનો નફો છે 1,20,000, બીજા વર્ષનો નફો છે 1,10,000, ત્રીજા વર્ષનો નફો છે 1 લાખ રૂપિયા। જ્યારે નફો સતત વધે અને નફો સતત ઘટે, આમાં જુઓ 1,20,000, 1,10,000 અને 1 લાખ સતત ઘટે ત્યારે પણ ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ટિપ્સ છે, તો જરૂરથી આને નોટ ડાઉન કરી લેજો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઇટલ આપી દઈશું પાઘડીની ગણતરીનું પત્રક। સૌથી પહેલું અધિક નફાની પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે અને આપણે નક્કી કરી લીધું કે નફામાં સતત ઘટાડો થાય છે, સતત ઘટાડો થાય અથવા સતત વધારો થાય ત્યારે કઈ પદ્ધતિ આપણે વાપરવાની? ભારિત સરેરાશની પદ્ધતિ। તમને તો સારું છે કે આ દાખલામાં કહી દીધું છે કે ભારિત સરેરાશ પદ્ધતિના અધિક નફાની પાઘડીની ગણો। તો સૌથી પહેલું બેટા, રોકાયેલી મૂડી આપેલ હોય ને, રોકાયેલી મૂડી નહીં આપેલ હોય તો દાખલામાં તમને આપેલ હશે કુલ મિલકતો અને કુલ દેવા। આ દાખલામાં સરળતા ખાતર તમને મૂડી આપેલ છે, મૂડી એ જ તમારી રોકાયેલી મૂડી કહેવાય। અને રોકાયેલી મૂડી ના આપેલ હોય તો રોકાયેલી મૂડીનું સૂત્ર તમે નોટ ડાઉન કરી લેજો, કુલ મિલકતો માઇનસ કુલ દેવા। અહીંથી એક બીજી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું વિદ્યાર્થી મિત્રો, જરૂરથી નોટ ડાઉન કરજો। રોકાયેલી મૂડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચોખ્ખી મિલકતના નામથી। આ પણ MCQ પૂછાય છે, તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો આને નોટ ડાઉન કરી લેજો। દાખલામાં રોકાયેલી મૂડી તમને 4 લાખ રૂપિયા આપેલ છે, અપેક્ષિત વળતરનો દર 10% આપેલ છે। અપેક્ષિત નફો શોધીશું તો સૂત્ર શું થશે? સૂત્ર ખાસ નોટ ડાઉન કરી લેવાના, નાના સૂત્રમાં જ તમારા માર્ક્સ જાય। આ દાખલો તમને 4 માર્ક્સ જરૂર આપશે, પણ જો એક સૂત્ર તમે ખોટું લખશો ને તો તમારો આખો દાખલો ખોટો પડશે। એટલે જરૂરથી આ દાખલો પૂરો જોજો, એટલે તમને નાની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ મળતી રહેશે। અપેક્ષિત વળતરનો દર બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી 4 લાખ, અપેક્ષિત વળતરનો દર 10%। હવે કોઈ પણ સંખ્યાના 10% કરવા ને તો જે તે સંખ્યાનું એક બિંદુ કાપી નાખવાનું। 4 લાખના 10% એટલે એક બિંદુ કાપી નાખીએ એટલે 40,000। હવે શોધશું આપણે ભારિત સરેરાશ નફો। તમને દાખલામાં નફો આપેલ છે 1,20,000, 1,10,000 ને 1 લાખ। જુઓ છો ને, નફો સતત ઘટે છે, સતત ઘટે એટલે ભારિત સરેરાશ નફો। પછી ભાર આપી દેવાનું 1, 2, 3, પછી ભારિત નફો ગુણવાનો 1,20,000 ગુણ્યા 1 એટલે 1,20,000, 1,10,000 ગુણ્યા 2 એટલે 2,20,000,
1 લાખ ગુણ્યા 3 એટલે 3 લાખ, એટલે કુલ ટોટલ કરવાનું. ભારનું કુલ ટોટલ થશે 6 અને ભારિત નફાનું કુલ ટોટલ થશે 6,40,000. હવે શોધવાનો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર 6,40,000 ભાગ્યા 6, એટલે આપણને ભારિત સરેરાશ નફો મળશે 1,06,667 રૂપિયા. હવે આપણે શોધવાનું અધિક નફો. અધિક નફાનું પણ સૂત્ર નોટ ડાઉન કરી લેજો. MCQમાં અપેક્ષિત નફાનું અધિક નફાનું સૂત્ર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ભૂલ કરી લે છે, તો આવી નાની નાની ભૂલો નહીં કરવાની, એમાં જ આપણા માર્ક્સ જાય છે. આપણે માર્ક્સ લાવવાના છે, જવા દેવાના નથી. તો અધિક નફો બરાબર ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ભારિત સરેરાશ નફો 1,06,667, અપેક્ષિત નફો માઇનસ 40,000, એટલે આપણો અધિક નફો આવશે 66,667. હવે આપણને દાખલામાં કીધું છે કે પાઘડીની કિંમત 2 ગણી ગણવાની છે. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો 66,667 ગુણ્યા 2, એટલે પાઘડી મળી જશે આપણને 1,33,333. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમપી ટોપિક કહી શકાય. તો જરૂરથી આ દાખલો નોટ ડાઉન કરી દેજો. કાંઈ પણ તમને ખબર ના પડી હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને આવા નવા દાખલા બોર્ડની એક્ઝામમાં કામ આવી શકે એવા મારા દાખલા તમને જરૂરથી મારા ચેનલ ઉપર મળશે. તો જરૂરથી મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.